અમદાવાદ શહેરની ઓળખ ભલે મેટ્રો સિટી કે સ્માર્ટ સિટી તરીકે થતી હોય, પણ હકીકત એ છે કે ટ્રાફિક સેન્સના મામલે આ શહેર થોડું બદનામ છે અને એટલે જ હવે તેને ખરા અર્થમાં સ્માર્ટ બનાવવા આવી ગયા છે સ્માર્ટ પાર્કિંગ। અમદાવાદના સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાયા છે। મનપા દ્વારા હાલ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 5 કાર માટે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે કે તેનાથી આડેધડ કાર પાર્ક કરનારાઓને બ્રેક લાગી જશે। અમદાવાદ શહેરમાં થતા આડેધડ પાર્કિંગને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં પાર્કિંગ સ્માર્ટ રીતના થઈ શકે એ પ્રકારની પ્રયત્ન કરવામાં આવે છે અને સ્માર્ટ પાર્કિંગ એને નામ પણ આપવામાં આવ્યું છે। કાર આવે ત્યારે એક નોર્મલ બમ્પ હોય એ પ્રકારનું સ્માર્ટ પાર્કિંગ આપ જોઈ રહ્યા છો। કુલ 5 આ પાર્કિંગ અત્યારે હાલ ઊભા કરવામાં આવ્યા છે અને એ જ રીતના આવીને ત્યાં ગાડી ચાલકે માત્ર ને માત્ર પાર્ક કરવાનું છે અને પાર્ક થાય એની 4 મિનિટ બાદ જે જગ્યા પર એમને પાર્ક કરી છે એ જગ્યા આ રીતના ઊંચી થઈ જશે અને એના જ કારણે જે છે એ કાર ચાલક અહીંયાથી આસાનીથી જઈ નહીં શકે અને ત્યારબાદ એનું સ્કેનર પણ મૂકવામાં આવ્યું છે। સ્કેન થશે અને ત્યારબાદ તો જે જૂની સિસ્ટમ હતી કે ગાડી પાર્ક કર્યા પછી આપણે પેલી રિસિપ્ટ લેવી, એના પર ટાઈમ લખાવો, એ બધી વસ્તુ આમાં કરવાની જરૂર નથી રહેતી।